હવે શું વાત કરો, આ ઘનશ્યામ પાંડે મર્યા ત્યારે કેન્સરથી મળ્યા તો બહુ તાકાતવાળા હતા તો મટાડી દેવું ને. ઘનશ્યામ પાંડે જન્મ્યા તેની બાજુમાં બાબરી મસ્જિદ હતી, બચાવી હતી ને. ઘનશ્યામ પાંડે જે જગ્યાએ જીવીને કામ કર્યું બોટાદમાં તેની બાજુમાં સોમનાથ હતું, બચાવવું ને. ભારત દેશ માટે જ્યારે અંગ્રેજો સામે લડવાની વાત હતી ને ત્યારે તમે બધા તો હાથ મિલાઈને રાજ કરતા હતા. એટલે આ ફાલતુની વાતો કરવાવાળા દેશદ્રોહીઓ છે, ધર્મદ્રોહીઓ છે. જ્યોતિનાથ બાપુ, આપને માફ કરજો, હું એક વાત તમને કહું. તમે હમણાં થોડી વાર પહેલા જે બોલ્યા હતા કે ભાઈ ઘનશ્યામ પાંડે કે ભગવાન સ્વામિનારાયણ, તમે ભગવાન સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ છે, તમને એના વિશે નહીં બોલશો. ભગવાન સ્વામિનારાયણે કોઈ દિવસ કોઈ દેવ દેવતાનું ખંડન નથી કર્યું. ભગવાન સ્વામિનારાયણે બધા મંદિરોમાં શિવજી, ગણપતિ, હનુમાનજી, રાધાકૃષ્ણ દેવ બધે જ પધરાવ્યા છે. એટલે જ્યોતિનાથ બાપુ, આપને દુઃખ લાગે તો માફ કરજો. હું આપને સાધુ સંત ગણું છું, દંડવટ કરું છું, પણ પ્લીઝ હવે પછી તમે સ્વામિનારાયણ ભગવાન વિશે નહીં બોલતા. અમારા ઈષ્ટદેવ છે, અમને પણ આસ્થાની અંદર ઠેસ પહોંચતી હોય છે.